લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જિજ્ઞાસાબેન વ્યાસ અને તેના પતિ જિજ્ઞેશભાઈ વ્યાસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ દોરીની કીટ વિતરણ કરવામાં આવ્યું અને તેમનું જીવન અને મૂડી લોકોની સેવા કાર્યમાં સમર્પિત કરી દીધું. દંપતી દ્વારા દરેક તહેવાર પર ગરીબ લોકોને સેવા પૂરી પાડે છે, જેમ કે ઠંડીની ઋતુમાં ધાબળા, સ્વેટર, દિવાળી પર ફરસાણ, નવરાત્રી ઉપર હજારો બાળકોને ભોજન સહિતની દરેક સિઝન પ્રમાણે સ્લમ વિસ્તારોમાં બાળકોને કીટ વિતરણ જેવી સેવાઓ વર્ષોથી પૂરી પાડે છે. તેમજ આ ઉત્તરાયણ નિમિત્તે સ્લમ વિસ્તારોના બાળકો કે જેઓ તહેવારમાં ખરીદી નથી કરી શકતા તેમના માટે પતંગ દોરા સહિત ચોકલેટ, બિસ્કિટ, વેફર સહિતની તમામ વસ્તુઓની આશરે 2000ની વધુની કીટો બનાવી ઉપલેટા સહિત આસપાસના વિસ્તારોમાં કીટોનું વિતરણ કરે છે. આ દંપતીને વર્ષોથી નાના બાળકો અને સ્લમ વિસ્તારના લોકો માટે ખૂબ જ લગાવ થઈ જતા તેઓએ તેમની પૂરી કમાણી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં વાપરવાનો સંકલ્પ કર્યો, જેથી તેઓ તેમની આવક આ વિસ્તારના ગરીબ લોકો પાછળ ખર્ચ કરી ખુશી અનુભવે છે. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. જિજ્ઞેશ વ્યાસ મહાદેવ, પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા. જીજ્ઞા વ્યાસ, ઉપપ્રમુખ નગરપાલિકા ઉપલેટા. દેવોના દેવ મહાદેવ તથા જીવતા જગતા દેવ એટલે કે માતા પિતાના આશીર્વાદથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિ ઉપર 38 વસ્તુની કીટ બનાવી ઉપલેટા શહેર તથા ઉપલેટા તાલુકાના દરેક ઝૂંપડે જઈ અને દરિદ્ર નારાયણ લોકોને વિતરણ કરવામાં આવેલ છે. એવી જ રીતે દર ઉનાળાની અંદર છાસ વિતરણ, ચપ્પલ વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ, ચોમાસામાં તાલપત્રી વિતરણ, દર પૂનમે બટુક ભોજન, આપણે આ રીતનું કાર્ય કરતા રહીએ છીએ. બસ દેવોના દેવ મહાદેવ ને એક જ પ્રાર્થના, આવું કાર્ય કરવાની અમને શક્તિ આપતા રહે અને જે પણ દરિદ્ર નારાયણ લોકો હોય તેની કોઈ પણ સમયે જરૂરિયાત હોય અમે બંને ગમે ત્યારે ત્યાં હાજર રહીએ છીએ. બસ આવી સેવા કરવાની અમે મહાદેવને પ્રાર્થના કરીએ છીએ. મારું નામ નમ્રતા ભટ્ટ છે. સમસ્ત મહિલા મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના પ્રમુખ જિજ્ઞાબેન અને સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જિજ્ઞેશભાઈ વ્યાસ. આ દંપતી કાલે મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર છે, તો એ દરમિયાન જે બાળકો ઝૂંપડપટ્ટી વાળા છે અથવા કારખાનામાં કામ કરતા બાળકો છે, આપણા બાળકો તો પતંગ ચગાવી શકે છે, પણ એ બાળકો પતંગ નથી લઈ શકતા, પૂરતું ખાવાનું નથી મેળવી શકતા, તો આ બાળકો માટે જિજ્ઞેશભાઈ અને જિજ્ઞાબેન વ્યાસ દ્વારા કીટ તૈયાર કરવામાં આવી છે. એમાં જે ફ્રાઈમ્સ છે, પછી ફ્રૂટમાં મોસંબી, બોર, પછી ચોકલેટ 4-5 જાતની, રેવડી 2-4 જાતની, બિસ્કિટ 4-5 જાતના, આવી ઘણી બધી 38 થી 40 જેટલી વસ્તુઓ છે એની કીટ બનાવી અને તૈયાર કરી છે. 3-4 હજાર બાળકો જે છે એમને અહીંયા ઉપલેટાની આસપાસના બધા બાળકોને આપવાની છે અને કાલે મકર સંક્રાંતિનો તહેવાર છે તો ત્યારે વિતરણ કરવામાં આવશે. અને આપણે જિજ્ઞેશભાઈ અને જિજ્ઞાબેન આ દંપતી એટલું વ્યવસ્થિત છે કે ઈ લોકો આજ કાલે મકર સંક્રાંતિનો તહેવાર નહીં પણ ગમે ત્યારે એની ટાઈમ તમે ગમે ત્યારે તેને ફોન કરો અથવા તો કોઈ પણ જરૂરિયાત વાળા વ્યક્તિ જો તેને ખબર પડે કે આ વ્યક્તિ જમ્યો નથી અથવા તો એને કોઈને તકલીફ છે, દવા નથી લઈ શકતા, દવાખાને નથી જઈ શકતા, તો આ બંને દંપતી જે છે એ ખડે પગે કોઈ પણ 1 રૂપિયો પણ લીધા વગર તે ગમે ત્યારે એમની સેવા કરે છે અને પોતે જમતા નથી તો પણ બીજા બધાની સેવા કરે છે અને તેમનો ખૂબ ખૂબ આભાર.